હલો, હું જેબી પટેલ. નમસ્કાર. હું દિલથી તમારો આભારી છું. કેમ? કારણ કે મેં ચાલુ કરેલું ક્વેશ્ચન અને આન્સર એમાં મને ખૂબ જ તમારા તરફથી રિસ્પોન્સ મળ્યો છે. તો હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ગીતા પણ અર્જુનના ક્વેશ્ચનનું જ એક સ્વરૂપ છે અને આટલું જ્ઞાન જે કૃષ્ણ ભગવાને અર્જુને આપ્યું તો એક ક્વેશ્ચનથી આપ્યું છે. તો હું પણ ઈચ્છું છું કે તમારા આસપાસ રહેતા તમામ વિદ્યાર્થીઓ જે પણ ચાહે એ 12 મંદિરથી શરૂ કરી અને કોલેજમાં કેમ નથી, એ તમામ બાળકોના ક્વેશ્ચનો જો થાય તો મને તમે સેન્ડ કરી શકો છો. કેમ? હું આ તમામ ક્વેશ્ચનોના જવાબ આપવા માટે અંદરથી તત્પર છું. હમણાં જ એક છોકરાએ મને ક્વેશ્ચન કર્યો કે મારું દિમાગ અને સ્વામી વિવેકાનંદના દિમાગમાં શું ફેરફાર છે. હું શોકિંગ થઈ ગયો આ ક્વેશ્ચન જોઈને, અને આ ક્વેશ્ચનનો જવાબ આપવાની મેં મારા દિલથી જેટલો થાય એટલો પ્રયત્ન કર્યો છે. અને એ બાળકને પણ હું કહેવા માગું છું કે બેટા જો સ્વામી વિવેકાનંદ અને તારા દિમાગમાં ડિફરન્ટ શું છે. આપણે ભગવાનના કોઈ ગુનેગાર તો છીએ નહીં કે આપણો દિમાગ ઓછું આપે. કોઈ બાળકને એવું છે નહીં કે દિમાગ ઓછું છે. બધાને દિમાગ ઇક્વલ આપવામાં આવે છે. રેડી? તો લોચો શું છે? ઓકે, એવું કહેવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદ કોઈ પણ પેજને એક વખત વાંચતા હતા અને ફાડીને ફેંકી દેતા હતા, બરાબર? પણ આપણે તો એવું કરી શકતા નથી. એટલે છોકરાઓ અહીંયા મૂંઝવણમાં છે કે આના માટે શું ઈલાજ? ઓકે, તો આના માટે કોઈ ઈલાજ નથી. એક સિમ્પલ વસ્તુ છે. સ્વામી વિવેકાનંદે પોતાના દિમાગ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સમજી શકો છો મારી વાતને? ઓકે, ઇન્વેસ્ટમેન્ટમાં શું? એમને યોગ કર્યા, સાધના કર્યા, કેટલીય બુક્સ વાંચી લીધી. જ્યારે હું તમને કહું કે બુક્સ વાંચવાની છે તો તમને અત્યારે એવું થશે કે બુક્સ, અને બુક્સથી તો આપણને એલર્જી છે. ઓકે, પણ બુક્સ જ છે જે તમારા માઇન્ડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ છે. અને જો એવું કરશો, અને હું આના પછીના લેક્ચરમાં એક વિડીયો લેક્ચરના અંદર આ તમામ બાબતોને સમજાવીશ કે માઇન્ડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના કરાય. ઓકે, તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.